પ્રેઝ લોર્ડ, હાલેલુયા, પ્રેઝ લોર્ડ. સગડાને ખ્રિસ્તમાં સલામ. ફરતી પ્રભુ આપણને આ સંગત આપીને પ્રભુના પવિત્ર વચનને આપણે વાંચવા, મનન કરવા, અભ્યાસ કરવો એ એટલા માટે જરૂરનો છે કે આપણે જે બાઇબલના સેવકો પવિત્ર આત્માથી ચાલતા હતા તેમના વિચાર ને તેમની વાતો ને તેમનું જ્ઞાન ને તેમની સમજણ આપણે અત્યારે જે 2000 વર્ષ પહેલા સેવકો બની ગયા, લખાયું, પત્ર લખાયા, એ આપણે એને સંશોધન કરીને એ આત્મા સાથે આપણે એક થવા માંગીએ છીએ. આમેન. આવો પ્રાર્થના કરીએ. પ્રેઝ ગોડ. આપણે આંખો બંધ કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ, આભાર માનીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. જીવન માટે આભાર, તંદુરસ્તી માટે આભાર, સંભાળવા સાચવા માટે આભાર. તમારા વચનો સાંભળવા, સમજવા, મનન કરવા માટે આવ્યા છે. અમારી સાથે વાત વ્યવહાર કરો. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને પણ આશીર્વાદ આપો. પિતા ખ્રિસ્તમાં માગીએ, સાંભળો. આમેન. પ્રેઝ લોર્ડ. 1 તિમોથીનો પત્ર 6 અધ્યાય 8 ને 9 કલમ. પાઉલે લખેલો તિમોથીને પત્ર 1 અધ્યાય 6 અધ્યાય 9-10 કલમ. પણ જેઓ ધનવાન થવાની ઈચ્છા રાખે છે, પાઉલ કે છે જેઓ ધનવાન થવાની ઈચ્છા રાખે છે તેઓ પરીક્ષણમાં, ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક તૃષ્ણામાં પડે છે. તો અહીંયા પાઉલ એમ કે છે કે તૃષ્ણામાં અથવા તો એના બહુ જ ખરાબ લાલચો પેદા થાય છે, મૂર્ખતામાં અને વિનાશમાં તે પડે છે. જેઓ માણસોને વિનાશમાં તથા અધોગતિમાં ડૂબાવે છે. તો ધનવાન થવાની ઈચ્છા રાખવાથી શું શું નુકસાન થાય છે એવી બાબતો પાઉલ કહે છે કે તે માણસ તૃષ્ણામાં પડે છે, માણસ વિનાશમાં જાય છે, માણસ મૂર્ખામી કરે છે અને ફાંદામાં ફસાય છે, નાશકારક ફાંદામાં ફસાય છે. 10મી કલમ. કેમ કે દ્રવ્યનો લોભ, કેમ કે દ્રવ્યનો જે લાલચ છે સગળા પ્રકારના પાપનું મૂળ છે. એ તો બધા જ પ્રકારના પાપનું મૂળ છે. એનો લોભ રાખીને અને એનો લોભ રાખીને કેટલાયક વિશ્વાસથી ભટકી ગયા છે. કેટલાયકને તમે જો અભ્યાસ કરો અથવા કેટલાયકને તમે જો નમૂના બાઇબલમાંથી બતાવવામાં આવે તો તમે જાણશો કે તેઓ અધોગતિમાં ગયા છે, વિશ્વાસથી પતન થયા છે. 10મી કલમ. અને ઘણા દુઃખોથી તેઓએ પોતાને વિંધ્યા છે. તો 10મી કલમ. જે પૈસાનો લોભ રાખે છે અને તે તો સગળા પાપાનું મૂળ છે. અને કેટલાક લોકો 10મી કલમ. કેમ કે દ્રવ્યનો લોભ સગળા પ્રકારના પાપનું મૂળ છે. કેટલાક લોકો અને એનો લોભ રાખીને કેટલાક વિશ્વાસથી ભટક્યા છે. અને ઘણા દુઃખોથી તેઓએ પોતાને વિંધ્યા અને છે. ઘણા પ્રકારના દુઃખો તેમનામાં આવ્યા છે અને પોતાને વિંધ્યા છે અથવા પોતાને રીબાયા છે. એ જ પૈસાના કારણે ઘણા લોકો દુઃખી થયા છે. એમ લાગે છે કે પાઉલ એ લાલચીઓ અથવા તો પૈસા જે ધનવાન લોકો છે, કંજૂસ લોકો છે, તેમનો દુશ્મન હોય એ પ્રમાણે અહીંયા બધી વાતો લખી રહ્યો છે એવું લાગે. અહીંયા પાઉલ શું કહેવા માંગે છે આપણે એના વિશે અભ્યાસ કરીશું. પ્રેઝ લોર્ડ. પાઉલ આ જે 1 તિમોથી 6 અધ્યાય તેની 9મી કલમ, પાઉલ ધનવાન થવાની ઈચ્છા રાખનારાઓને કે છે. એટલે તેઓ પરીક્ષણમાં પડે છે, તેઓ ફાંદામાં ફસાય છે, તેઓ ઘણા મૂર્ખામી કરી રહ્યા છે. ધનવાન થવું એ મૂર્ખામી જેવું કે છે. અને પાઉલ જે હોશિયાર છે, પાઉલ જે જ્ઞાની છે એ પ્રમાણે કહે છે માણસોનો અંત એ બહુ જ ખરાબ આવે છે, વિનાશમાં માણસ જતો રહે છે, ઈશ્વરથી દૂર થાય છે, વિશ્વાસથી પતન થાય છે. એવી બાબતો પાઉલ અહીંયા ધનવાન થવાની ઈચ્છા રાખનારને આ પ્રમાણે કહે છે. 3 સત્ય જોઈએ છે અહીંયા. 7મી કલમ જો જોઈએ તો કહે છે, પાઉલ સાફ કહે છે આપણે જગતમાં કશું લાવ્યા નથી અને એક સાચી વાત છે કશું લઈ જઈ શકતા પણ નથી. જ્યારે કોઈ કદાચ બહુ દારૂ પીતા હોય તો એમને કબરે દારૂની બાટલ મૂકવામાં આવે છે. અથવા તો કદાચ જો એ વ્યક્તિ ગુજરી જાય છે તો માણસો એને પાસે બાઇબલ બી મૂકે છે કે કદાચ એ કબરમાં બેઠા બેઠા વાંચે. હા, તમે કદાચ પિક્ચરો નથી જોયા, એવા પિક્ચરો જોયા છે મેં જેમાં માણસો કબરમાં બાઇબલ વાંચતા.
હસવા જેવું લાગે, પણ આ હું થોડો તમારા કરતા વધારે જોયેલા જોયેલો અનુભવી માણસ છું. લોકો કશું લાયા નથી ને લઈ નથી જતા. કદાચ એમ થાય કે એમનું આત્માને શાંતિ માટે આપણે આવું પહેરાવીએ, આવું આપીએ તો એને સારું લાગે. માણસ કશું લઈ નથી જતો, અહીંયા પાઉલ કહે છે. અને એટલા માટે જ કહે છે કે ધનવાન થવાની ઈચ્છા ન રાખો, એ તો સગળા પ્રકારના પાપનું મૂળ છે. પાઉલ અનુભવની વાત કરે છે કે ધનવાન થવા માટે દોડવું, તનતોડ મહેનત કરવી. એ આ પાઉલ ફક્ત પાઉલ નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ જો વાંચીએ તો એ પ્રમાણે એ જ્યારે સેવા કરતા હતા, લુકની સુવાર્તા 12 કલમ, ત્યારે એક ભીડમાંથી એક વ્યક્તિ આવીને કહે છે, ઓ પ્રભુ, ઓ ગુરુ, બે ભાઈઓ છે મેં, મારા ભાઈએ મારા બાપા મરી ગયા, તો જે મૂકી ગયા પ્રોપર્ટી એમાંથી મને ભાગ, મારો ભાઈ મને મારો ભગ્ગો હિસ્સો આપતો નથી. પેલા નાના હતા તો ભગ્ગાની વાત કરતા, તારો આટલો મારો ભગ્ગો, લખોટીમાં ભગ્ગો થતો હતો. તો અહીંયા કે છે મને મારો ભાગ નથી આપતો. 13મી કલમ, લોકોમાંથી એક જણે પ્રભુ ઈસુને કહ્યું કે ગુરુ, મારા ભાઈને કહે કે તે વારસાનો ભાગ મને આપે. તો અહીંયા જોઈએ છે પૈસાથી શું થાય છે? તો તમને લાગે છે ભાગીદારી, કોઈ ઉભો થાય છે? ના, અહીંયા જોવા એવું મળે છે કે એક ભાઈ બીજા ભાઈની સાથે ઝઘડો કરે છે, એક ભાઈ બીજા ભાઈની પ્રોપર્ટી લઈ લે છે, અને એટલા માટે રડો ઉભો થાય છે. અને પૈસા જ કારણ છે, કચકચનું પૈસા જ કારણ છે, ઝઘડાનું પૈસા જ કારણ છે, એકબીજા વચ્ચે દુશ્મની પેદા કરવાનું. તો અહીંયા એક નાની વાત અહીંયા જોઈએ છે. ભીડમાંથી એક માણસ આવીને કહે છે, મારા ભાઈ પાસેથી મને મારો હિસ્સો અપાવ, મારો ભાઈ મને હિસ્સો નથી આપતો. તો પૈસા એ ઝઘડા પેદા કરે છે. યાકૂબનો પત્ર 5મો અધ્યાય 3જી કલમ, યાકૂબ એ પણ પૈસા વિશે એવું કહે છે કે તમારા પૈસા એટલે સોના, વાંચીએ, તમારું સોનું ને તમારું રૂપું કટાઈ ગયું છે, અને તેનો કાઠ તમારી વિરુદ્ધ સાક્ષી આપશે, અને અગ્નિની પેઠે તમારા શરીરોને ખાઈ જશે. તમે છેલ્લા સમયને સારું દોલત સંગ્રહી રાખી તો છે. પૈસા માણસો શા માટે એકઠા કરે છે? એ અંત સમય માટે એકઠા કરે છે. પૈસા હશે તો આપણે ફલાણું કરીશું, ફલાણું લઈશું, ફલાણું વસાવીશું. તો અહીંયા યાકૂબ જે સંત છે, જે વિશ્વાસનો યોદ્ધો કહીએ ને પ્રભુનો મોટો સેવક કહીએ, જો યાકૂબનું પત્ર વાંચો તો આ વિશે લોકો ઘણા અલગ અલગ કહે છે. કોઈ કહે છે ઈસુ ખ્રિસ્તનો ભાઈ હતો, અને જે વિશ્વાસી છે એ પ્રમાણે માને છે કે આ તો યાકૂબ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો 12માનો એક શિષ્ય છે. તો આ યાકૂબ કહે છે કે તમે જે ધનવાન થઈને એને રાખી મૂકો છો કે મને અંતિમ સમયમાં કામ આવે. આ યાકૂબ 1 કલમમાં એવું કહે છે, આ પૈસાદાર અથવા તો પૈસા વિશે. 11મી કલમ, કેમ કે સૂરજ ઉગે છે, જ્યારે સૂરજ ઉગે છે આપણને ખબર છે શું થાય છે, અને લૂ વાય છે, ત્યારે ઘાસ ચીમડાય જે છે. ઘાસ છે ને એ ચીમડાઈ જાય છે. એમ જ જ્યારે વિપત્તિ આવે છે તો આપણું જે જીવન છે એ કરમાઈ જાય છે. આગળ, તેનું ફૂલ ખરી પડે છે, અને ફૂલ પણ ખરી પડે છે. જ્યારે લૂ વાય છે, જ્યારે સૂરજ ઉગે છે, તો જે સુંદર કોમળ ગુલાબ અથવા તો ફૂલ છે એ પણ કરમાઈ જાય છે. એમ, અને તેના સૌંદર્યની શોભા નાશ પામે છે. તેમ શ્રીમંત પણ તેમજ હવે અહીંયા સરખાવે છે કે સૂરજ જ્યારે ઉગે છે, લૂ જ્યારે વાય છે, તો ફૂલ કેવું ચીમડાઈ જાય છે, જોયું છે, અને પછી એ પ્રમાણે ટોન્ટ મારે છે. એમ જ ધનવાનો, તેમ શ્રીમંત પણ તેના વ્યવહારમાં ચીમડાઈ જાય. તો એ ચીમડાઈ જાય છે. ક્યારે? જ્યારે સૂરજ ઉગે છે, જ્યારે કોપ આવે છે, જ્યારે લૂ વાય છે, જ્યારે એવા દિવસો આવે છે, તો અંત સમયમાં એકઠું કરેલું દ્રવ્ય, સંગ્રહેલું દ્રવ્ય એ કામ કેમ નથી આવતું? કારણ કે જે લૂ વાય છે, અને યસ, તો જ્યારે લૂ વાય છે અને જ્યારે સૂરજ ઉગે છે, એના ગરમીથી ભલભલું કુદરતી વસ્તુ પણ કરમાઈ જાય છે. એમ જ અહીંયા કે છે ધન પણ જતું રહે છે. નીતિ વચન 11મો અધ્યાય 28મી કલમ જો વાંચો તો જે સુલેમાન જ્ઞાની માણસ એમ કે છે,
પોતાના દ્રવ્ય પર ભરોસો રાખનાર તો પડી જશે. આ જે ધનવાન સૌથી ધની માણસ કોણ? સુલેમાન. સુલેમાન પણ કે છે હું પણ પૈસા પર, ધન પર હું ભરોસો નથી કરતો. સુલેમાન કે છે, શું કે છે? પોતાના દ્રવ્ય પર ભરોસો રાખનાર પડી જશે, પડી જાય છે. પણ નેકીવાનો લીલા પાનની માફક ખીલશે. તો સુલેમાનને ખબર છે બહુ બધા પૈસા હોય કઈ વાંધો નહીં, પણ મારો ભરોસો યહોવા પર છે. આમેન, પ્રેઝ લોર્ડ. તો જે ધન છે એ આખરે કે છે કે માણસો એમાં પડી જાય છે. 23મો અધ્યાય 4થી કલમ. દ્રવ્યવાન થવા સારું તન તોડીને મહેનત સુલેમાન જે કદી પણ તન તોડ મહેનત નથી કરી એ ધની માણસ એમ કે છે દ્રવ્યવાન થવા સારું તન તોડીને મહેનત ન કર. તો નહીં મહેનત કરવી ધન પેદા કરવા માટે, રાત દિવસ વચનનું મનન કરવું, એવું બાઇબલ શીખવે છે. રાત દિવસ ઘણા શું કરી કે ડે કરી, નાઇટે કરી, અરે વીક ઓફ નહીં લીધો મેં તો આમ ધન પામવા માટે. અને પાઉલ કહે છે કે જે ધન પ્રાપ્ત કરવા માટે ઉતાવળ કરે છે તે ફાદામાં, પરીક્ષણમાં, તૃષ્ણામાં અને અધોગતિમાં અને વિશ્વાસથી પતન થવામાં એ આવી જાય છે. તો એ જે અહીંયા સુલેમાન પણ કહે છે તું બહુ મહેનત ન કર ધનવાન થવા માટે. હા, વહેલા ઉઠવું અને કષ્ટ કરીને રોટલી ખાવી બધું જ છે, પણ પ્રભુ પર ભરોસો રાખવો, હંમેશા રાખવો. સુલેમાન ધનવાન હતો, એનો ભરોસો પ્રભુ પર હતો. પ્રેઝ લોર્ડ. તો બાઇબલના જે પાઉલ છે, બાઇબલનો જે યાકૂબ છે, બાઇબલનો સેવક જે પિત્તર કે જે પણ છે, દરેક સંતોનું કહેવું ધન વિશે જોઈએ તો 12મી કલમ, 1 તિમોથી 6 અધ્યાય 12મી કલમ. વિશ્વાસની સારી તિમોથી, લડાઈ હું લડ. તને સલાહ આપું છું, બીજા બધાને છોડ, પણ હું તને સલાહ આપું છું, તું ધનવાન થવાની ઈચ્છા ના રાખતો અને વિશ્વાસની સારી લડાઈ લડજે. અનંત જીવન ધારણ કર. એને સારું તને તેડવામાં તને આવ્યો છે. બોલાવ્યો ધનવાન થવા નહીં બોલાવ્યો, પણ તને અનંત જીવન પામવા માટે બોલાવ્યો છે. એટલા માટે તું વિશ્વાસની સારી લડાઈ લડજે. આમેન. ધનવાન થવા પાછળ વિશ્વાસ અગત્યનો છે. વિશ્વાસથી ચાલવું, વિશ્વાસથી જીવવું અગત્યનું છે. લખેલું છે તું તારી પોતાની અક્કલ પર આધાર ન રાખ. 1 તિમોથી 6 અધ્યાય તેની 17મી કલમ. પાઉલ કહે છે તિમોથી, હું તને, આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે કે તિમોથી હું તને સલાહ આપું છું. હવે તિમોથી તું પણ બધાને આ વાત શીખવ. તેઓ અહંકાર ન કરે. તો આ જમાનાના જે ધની ચર્ચમાં છે તેઓને કહે અહંકાર ન કરે. અને તો દ્રવ્યની- પૈસા જે છે એ શું કરે છે? બીજું એ તો અહંકાર પેદા કરે છે. પૈસા શું કરે છે? પૈસા ઝઘડા પેદા કરે છે. પૈસા શું કરે છે? વિશ્વાસથી તમે પતન થાવ છો. આગળ. અને દ્રવ્યની અસ્થિરતા પર નહીં, પણ જે તો દેવ દ્રવ્યની અસ્થિરતા પર ભરોસો નહીં કરવો, પણ જે દેવ આપણા ઉપભોગને સારું ઉદારતાથી સર્વ એટલે આપે જેટલું છે, પેટ છે એટલું જ ભોજન જે ઈશ્વર આપણને પહોંચાડે છે, તેના પર આશા રાખે. આપણો ભરોસો, આશા ઈશ્વર પર રાખવું, એવું પાઉલ સમજાવે છે. કે છે ધનવાન થવાની ઈચ્છા ન રાખ. અને ધન જે છે એ અસ્થિર છે એવું કે છે. અને ધન જે છે એને પર વિશ્વાસ કરીને કેટલાક ભટકી ગયા છે એવું કે છે. અને વિશ્વાસ, આ ધન જે છે એ માણસને ગર્વિષ્ઠતા અથવા અભિમાન પેદા કરાવી શકે છે. તારી પાસે કેટલા છે એમ કરીને ધન જે છે એ માણસને અસ્થિર બનાવે છે, માણસને ઈશ્વરના પર વિશ્વાસ કરવાથી દૂર લઈ જાય છે. અને સુલેમાન પોતે કહે છે કે ધન પર ભરોસો નહીં કરવો. સુલેમાન કહે છે 28મો અધ્યાય નીતિ વચન 20મી કલમ. વિશ્વાસુ માણસ આશીર્વાદથી ભરપૂર થશે, પણ જે માણસ દ્રવ્યવાન થવાને ઉતાવળ કરે છે અહીંયા જે પાઉલે જેમ તિમોથીમાં કીધું કે ધનવાન થવાની ઈચ્છા ન રાખ, એમ જ સુલેમાનનું જ્ઞાન આ જ કે છે, એ જ આત્મા દોરનાર કે છે. જે માણસ દ્રવ્યવાન થવાને ઉતાવળ કરે તો છે ઉતાવળ કરે છે, તેને શિક્ષા થયા વગર રહેશે નહીં. તો ઉતાવળ ધનવાન થવા માટે નહીં કરવું. પ્રભુની ઈચ્છા છે તો આપશે, પ્રભુની ઈચ્છા છે તો નહીં આપે. એમ જીવન જીવવું. પ્રેઝ લોર્ડ. એ તો બહુ મોટી વાત છે, પણ આપણને પ્રભુ દરેકને ચકલીઓને આલે છે. આપણે ચકલી કરતા વિશેષ છે. જાનવરોને આપે છે, આપણે વિશેષ છે.
એ યાદ રાખવું. એટલા માટે આપણા માટે જ જે દોલત છે એ ફક્ત ક્રિશ્ચિયન માટે છે, ખ્રિસ્તીઓ માટે જ દોલત છે અને આપણને મળશે. પ્રેઝ લોર્ડ. પણ આપણે એને પામવા માટે નહીં દોડવું, એ આપણી પાછળ આવશે જ આવશે. પણ અગત્યનું છે આપણો વિશ્વાસ પ્રભુ પર રાખીએ કે જેથી જે કામમાં આપણે હાથ નાખીએ એમાં આપણને સફળતા મળે. અહીંયા સુલેમાન કહે છે ધનવાન થવાની જે ઈચ્છા રાખે છે તે, અથવા તો શું લખ્યું છે, જે માણસ દ્રવ્યવાન થવાને ઉતાવળ કરે છે ઉતાવળ કરે છે તેને શિક્ષા થયા વગર રહેશે નહીં. એને શિક્ષા થશે જ, એમ ના સમજો એને નહીં થાય, અહીંયા થશે જ લખ્યું છે. યાકૂબનું પત્ર 5મો અધ્યાય 1લી કલમ. યાકૂબ શું કે છે? હવે ચાલો શ્રીમંતો તમારા પર પડનારા ધનવાન. અહીંયા યાકૂબ એના ચર્ચમાં જેટલા બી અમીર લોકો હોય છે એ લોકોને કહે છે ચાલો ધનવાનો, તમને હું મેસેજ આપું. તમારા પર પડનારા સંકટોને લીધે તમે હાય હાય કરો અને રડો. હવે તમે હાય હાય કરો, રડો. કેમ રડો? તમારી દોલત સડી કેમ ગઈ કે છે. આ જે પૈસા છે તમને હવે બીમારીમાં કે કઈ પણ તકલીફ થશે એમાં બિલકુલ કામ નહીં આવે. અને તમારા વસ્ત્ર અને ને તમારા લુગડાને ઉદય ખાઈ ગઈ છે. તો લુગડાને ઉધઈ ખાઈ ગઈ છે. એવા એવા જે શરીરમાં રોગો થાય છે કે જેની કોઈ દવા નથી હોતી. એટલા માટે જ અહીંયા યાકૂબ કહે છે ચાલો ધનવાલો, હું તમને મેસેજ આપું. અને એ પ્રમાણે કહે છે કે તમે રડજો, હાય હાય કરજો. કેમ કે જે તમારું ધન છે એ નહીં વપરાય, અથવા તો એમાં ઉપયોગ નહીં થાય. 10મી કલમ, 1 તિમોથી 6:10મી કલમ. દ્રવ્યનો લોભ રાખીને કેટલાય, તો ધનવાન થવાની ઈચ્છા રાખી શકે છે, પણ એમાં ફાંદામાં ફસાઈ શકે છે, પરીક્ષણમાં આવી શકે છે, તૃષ્ણામાં આવી શકે છે, ઝઘડા પેદા થાય છે, અવિશ્વાસ પેદા થઈ જાય છે, અને ધન પર ભરોસો થઈને આપણે અંત સમય માટે સંગ્રહેલું એ કામ નથી આવતું. એવી સાફ વાત આપણને સમજણ હોવી જરૂરી છે. તો અહીંયા 10મી કલમમાં પાઉલ કહે છે કેમ કે દ્રવ્યનો લોભ સગળા પ્રકારના પાપનું મૂળ છે. તો કેટલા બધા પાપ થાય છે, ઝઘડા થાય છે, અભિમાન પણ ઘમંડ બી આવી જાય છે. આજ પૈસાથી ઘણી બાબતો થાય છે કે સગળા પ્રકારના પાપનું મૂળ છે. એનો લોભ રાખીને કેટલાયક વિશ્વાસથી ભટકી ગયા છે. તો કેટલાયક વિશ્વાસથી ભટકી ગયા છે. તો સવાલ કરીએ કોણ કોણ ભટકી ગયું પૈસા પર ભરોસો કરીને? તો જો તમે જૂના કરારમાં જુઓ, યોશુઆના સમયમાં એક આખાન કરીને માણસ હતો. યોશુઆ 7મો અધ્યાય 19મી કલમ. ત્યાં ઈશ્વરનો કોપ આવ્યો અને યોશુઆએ કીધું કે કોણે આપણામાંથી પાપ કર્યું છે? કોણે જે આપણે યુદ્ધ કર્યું ને જે ધન લાયા એમાં કોણે લઈ લીધું છે પૈસા? 19મી કલમ. ત્યારે યહોશુઆએ આખાનને કહ્યું મારા દીકરા એટલે બહુ નાનો બચ્ચું નતો. ઇઝરાયેલના દેવ યહોવાને મહિમા આપ, તું યહોવા દેવને મહિમા આપ ને તેની આગળ કબૂલ કર, અને કબૂલ કર. અને તે શું કર્યું છે તે હવે મને કહે. તે શું સંતાડ્યું છે કે મારાથી કંઈ ગુપ્ત રાખીશ માં. તું બિલકુલ ગુપ્ત રાખતો. આપણા ઉપર જે વિપત્તિ આવી ગઈ છે, કશું થયું છે, લાલચ કરી હશે, અથવા તો તે મેં મના કરેલી, આપણે કશું લેવાનું નહીં, તે લીધું છે. શું? 20મી કલમ. અને આખાને યહોશુઆને ઉત્તર આપ્યો, ખરેખર ઇઝરાયેલના દેવ યહોવાની વિરુદ્ધ મેં પાપ કર્યું મને છે. માફ કરો, મેં પાપ કર્યું છે. 21મી કલમ. લૂંટ પાસે એક સારો શિનારી જામોન ને 200 શેકેલ રૂપું ને 50 શેકેલ વજનનું સોનાનું એક પાનું જોઈને તેનો મને લોભ લાગ્યો ને મેં તે લીધા. તો હું તંબુમાંથી આ ઉઠાઈ લાવ્યો છું, અને જુઓ તે મારા તંબુ મધ્ય ભૂમિમાં સંતાડેલા છે, મેં ને રૂપું સંતાડી તેની રાખેલું નીચે છે. ને રૂપું તેની નીચે છે. માટે ઉપર આ ને નીચે રૂપું. અને યહોશુઆએ ખેપિયા મોકલ્યા ને તેઓ એના જે તંબુ છે, જાઓ જલ્દી તંબુમાંથી ઉઠાઈ લાવો, બધું બાળી નાખો. તો અહીંયા આખાનના લીધે, અને આખાનની ખીણ કહેવામાં આવી, આખાનના પાપના લીધે ઇઝરાયલના ઉપર ઈશ્વરનો કોપ સળગ્યો. તો જે લાલચ કરી પૈસા મેળવવા માટે કે બધા હવે આપણે હું કંઈક આ કરીશ, પૈસાનું તે કરીશ, તો એને જે પૈસાનો લોભ લાગ્યો તો એ અધોગતિમાં ગયો. અને જેમ પાઉલે કીધું કે કેટલાય કે પોતાને વિંધ્યા છે આ લાલચ રાખીને, અથવા તો પૈસા કરીને. 20મી કલમ. યોશુઆએ ખેપિયા મોકલ્યા
યોશુઆ 22મી કલમ માટે યહોશુઆએ ખેપિયા મોકલ્યા ને તેઓ તંબુએ દોડી ગયા અને ગયા જુઓ જેમ આખાને કીધું જાઓ મારા તંબુમાં છે અને જુઓ તંબુમાં તે સંતાડેલું હતું તે રૂપું તેની નીચે હતું ને રૂપું તેની નીચે હતું અને તંબુમાંથી તે લઈને તેઓ યહોશુઆની પાસે તથા સર્વ ઇઝરાયેલ પુત્રોની પાસે આણ્યા પછી અને તેઓએ તે યહોવાની આગળ મૂક્યા અને યહોશુઆએ ને તેની સાથે સર્વ ઇઝરાયેલે જેરાહનો પુત્ર આખાન ને રૂપુ ને જામો ને સોનાનું પાનું ને તેના દીકરા અને તેની દીકરીઓ ને તેના બળદો ને તેના ગધેડા ને તેના ઘેટા ને તેનું તંબુ ને તેનું સર્વસ્વ લઈને તેઓ આખોરની ખીણમાં લઈ ગયા અને યહોશુઆએ કહ્યું તે અમને કેમ હેરાન કર્યા છે આજે યહોવા તને હેરાન કરશે અને સર્વ ઇઝરાયેલે તેને પથ્થરે માર્યો તો આખોરની ખીણમાં એને મારી નાખવામાં આવ્યો બધા એને નાશ કર્યો તો જેમ પાઉલ કે છે કે કેટલાય કે પૈસા રાખીને અથવા તો લાલચ કરીને તેઓ વિનાશ થયો છે પૈસાનો લાલચ નહીં રાખવી ખ્રિસ્તીઓ માટે ના છે અને પ્રભુ કીધું તમારું દ્રવ્ય આકાશમાં એકઠું કરો આમેન યહૂદાનો પત્ર 1 અધ્યાય હવે અહીંયા યહૂદા જૂના કરારની વાત લે છે એટલે જેમ પાઉલ કહે છે કેટલાય કે પૈસા પાછળ પડીને એ લોકો પોતાને વિંધ્યા છે 11મી કલમ તેઓને અફસોસ કેમ કે તેઓ કાઈનને માર્ગે ચાલ્યા તેમજ દ્રવ્ય લાલસાને માટે બલામની વાત તમને ખબર છે બલામે શું કર્યું તો કે છે બલામની પેઠે લાલચ કરી અને કોરાહના બંડમાં નાશ પામ્યા તો બલામે શું કર્યું કે એને કહેવામાં આવ્યું કે તું શ્રાપ આપ અને હું તને ફલાણું આશીર્વાદ આપીશ રાજા બાલાકે કીધું કે તું જઈને ઇઝરાયલને શ્રાપ આપ ને તને પૈસા આપીશ અને બાલામે પૈસા માટે પ્રોફેસી કરવા માટે ભવિષ્યવાણી કરવા ચાલી નીકળ્યો બીજો પિત્તર 2 અધ્યાય તેની 15મી કલમ જો વાંચીએ તો એ બલામ વિશે ત્યાં લખેલું છે કે જેને પૈસા મેળવવા માટે ધન મેળવવા માટે એ ખોટા માર્ગે ગયો તો પૈસા તમને ખોટા માર્ગે લઈ જઈ શકે છે ખોટું કામ કરાવી પણ શકે છે ખરો માર્ગ મૂકીને તેઓ અવળે માર્ગે ગયા છે અને બયોરનો દીકરો બલામ જે અન્યાયના ફળ પર મોહ પામ્યો તેને માર્ગે ચાલનારા થયા તો બલામ જેમ મોહ પામ્યો મોહિત થઈ ગયો કે મળશે લાલચ કરી અને એ ખોટે માર્ગે ગયો ઇઝરાયલના લોકોને શ્રાપ ન આપવો જે પણ ચાલ નીકળ્યો એ જ પાપ હતું તો લાલચ અથવા તો પૈસા એ માણસને ખોટા માર્ગે લઈ જઈ શકે છે પાઉલ જ્યારે કહે છે કે કેટલાય કે પોતાને લાલચી કરીને અથવા તો દ્રવ્યનો લોભ રાખીને વિંધ્યા છે એમાં અને એના સાફીરાની વાત આપણને ખબર છે પ્રયત્ન કરતી તેનો 5મો અધ્યાય 1 થી 4 કલમમાં જો પણ 3જી કલમમાં જ્યારે પિત્તર કે છે એનિયાસ તે કેમ પૈસા સંતાડી રાખ્યા અથવા તો તે પૈસા કેમ તારી પાસે રાખી મૂક્યા 3જી કલમ પણ પિતરે કહ્યું કે ઓ અનન્યા પવિત્ર આત્માને જૂઠું કહેવાનું તથા ભોયના તું કેમ જૂઠું બોલે છે તથા ભોયના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખવાનું શેતાને તારા મનમાં કેમ ભર્યું છે તેમ ભોય તારી પાસે હતી ત્યારે શું તારી નહોતી એ ભોય તારી હતી શું એ તારી નથી અને તેને વેચ્યા પછી શું તેનું મૂલ્ય તારે સ્વાધીન નહોતું એનું દ્રવ્ય મૂલ્ય શું તારા હાથમાં નહોતું આવો વિચાર તે પોતાના મનમાં કેમ આવવા દીધો તો એને વિચાર કર્યો કે જે પૈસા છે હું થોડા રાખું અને એના જ કારણે એનો વિનાશ એની પત્નીનો વિનાશ થયો યહૂદાને જો જોઈએ યોહાનની સુવાર્તા 12મો અધ્યાય તેની 6ઠી કલમ યહૂદા પોતે એ પણ કે છે કે પ્રભુ સાથે ફરતો હતો પણ એ થેલી રાખતો હતો અને ચોર હતો 6ઠી કલમ હવે ગરીબોને માટે તેને દાજ હતી એ કારણથી તેને આમ કહ્યું નતું તો યહૂદા જ્યારે જુએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે એક સ્ત્રી આવે છે ને બહુ જ મૂલ્યવાન અત્તરને રેડે છે ત્યારે આ યહૂદા કહે છે કે આ નુકસાન શા માટે આના પૈસા આપણે ગરીબને આપી શકતા હતા પણ અહીંયા લખ્યું છે યહૂદા તો ચોર હતો અને તે પૈસાની થેલી રાખતો હતો અને એમાંથી તે ચોરી લેતો હતો તો આ જે પૈસાની લાલચ રાખનાર આ યહૂદા વિશે જોઈએ છે માથેની સુવાર્તા 26મો અધ્યાય 15મી કલમ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડવાના જ્યારે ફરોશીઓ શાસ્ત્રીઓ
લોકોએ નિર્ણય કર્યો કે આપણે ઈસુ ખ્રિસ્તને પકડાવવા છે, ત્યારે યહૂદા આગળ આવ્યો અને કીધું, યહૂદા ઇસ્કરિયોતે કહ્યું કે હું તેને તમારે સ્વાધીન હું કરું પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમને સ્વાધીન કરી દઉં. તો તમે મને શું આપવા રાજી છો? અને તેઓએ કીધું, અને તેઓએ તેને 30 રૂપિયા તોડી આપ્યા. તો અહીંયા પૈસા માટે માણસો કેટલા હદે જઈ શકે છે, કેવા બી કામ કરી શકે છે. તો પૈસાથી ઝઘડા થાય છે, પૈસા એ લાલચથી માણસ પોતે અધોગતિમાં જાય છે, મરણ પણ પામે છે. અને જે ના કરવું એ પણ કરવા લાગે છે. દેમાસ વિશે જો જુઓ, બીજો તિમોથી 4 અધ્યાય 10મી કલમ, દેમાસ વિશે લખે પાઉલ કહે છે કે તે હાલના જગત પર પ્રેમ કરીને, એટલે એને પામવા માટે મને છોડીને જતો રહ્યો છે. તો માણસ પૈસાના ખાતર દેવને પણ ત્યાગી શકે છે, વિશ્વાસથી પણ પતન થઈ શકે છે. એટલા માટે જ પાઉલે જેમ વાત કરી 1 તિમોથી 6 અધ્યાય 10મી કલમ, કેટલાયક પ્રેમ તમે દ્રવ્ય લોભ ન કરો. શું લખેલું છે 10મી કલમ? કેમ કે દ્રવ્યનો લોભ સગળા પ્રકારના પાપનું મૂળ છે. એનો લોભ રાખીને કેટલાક વિશ્વાસથી ભટકી તો ગયા છે. કેટલાયક ભટકી ગયા છે. એટલે પ્રભુમાં ચાલવાનું, તમારું જે ચાલો છો એમાંથી તમે કમજોર થઈ જાઓ છો. પૈસો જેવો આવે છે, તમારો વિશ્વાસનું જે જીવન છે એ પતન થતું જાય છે. એટલે એના પર મોહ નહીં રાખવો. એટલા માટે પાઉલ તિમોથીને કહે છે, અને તિમોથી મંડળીને કહે છે કે તમારે દ્રવ્ય પર ભરોસો નહીં કરવો. કેમ કે જે દ્રવ્ય જ્યારે આવે છે ત્યારે તમે અભિમાની થાઓ છો, ઝઘડા થાય છે, અને તમે એના પર ભરોસો કરીને તમને ખબર નથી કે જ્યારે સૂરજ ઉગે છે, લૂ વાય છે, તો જેમ ફૂલ ચીમડાઈ જાય છે, એમ તમને એ સમયે મદદ નહીં જ કરે પૈસા, અને તમે નાશ પામશો. બીજો તિમોથી 3 અધ્યાય 2 કલમ, કેમ કે માણસ સ્વાર્થી, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, તો એક સમય આવવાનો છે, પાઉલ કહે છે કે લોકો દ્રવ્ય લોભી થઈ જશે. તો આપણો લોભ ખ્રિસ્ત હોવો જોઈએ. આમેન. મને ખ્રિસ્તને પામવું છે, મને પ્રભુ મળી જાય, મને પ્રભુનું સામર્થ મળી જાય, મને પ્રભુનું મન મળી જાય, મને પ્રભુની શાંતિ મળી જાય, મને પ્રભુનું સામર્થ મળી જાય, મને પ્રભુની બુદ્ધિ મળી જાય. આ જવાનાઓ માંગવા. આમેન. તો રાત દિવસ પ્રભુના વચનનું મનન કરવું, નહીં કે રાત દિવસ તનતોડ મહેનત કરવું. તો પહેલા સ્થાન પ્રભુને આપવું, પૈસાને નહીં. 1 તિમોથી 6 અધ્યાય 6 કલમ, ઘણા લોકો કહે છે કે દ્રવ્ય સંતોષ સહિતનો ભક્તિભાવ એ મોટો લાભ છે. કેમ કે કોઈ કેમ કે આપણે આ જગતમાં કઈ લાવ્યા નથી. ઓકે, ભક્તિભાવ કમાઈનું સાધન બનાવે છે. 5મી કલમ. કઈ કલમ? 5. માફ કરો, 5મી કલમ, 1 તિમોથી 6 અધ્યાય 5મી કલમ. તેમજ ભ્રષ્ટ મતીના, સત્ય જ્ઞાન રહિત અને ભક્તિભાવ કમાઈનું સાધન છે. તો લોકો પૈસા માટે ગીતો ગાય, પૈસા માટે વગાડે, પૈસા માટે આરાધના, પૈસા માટે ભાષણ આપવા જાય, પૈસા માટે મોટી મોટી મિટિંગો, ક્રુઝેડો કરે. પૈસા મેળવવા માટે લોકો ભક્તિભાવને કમાઈનું સાધન પણ બનાવી દે છે. તો પૈસો માણસને ઈશ્વરથી બહુ જ દૂર લઈ જાય છે. અને જેમ પાઉલ કહે છે 10મી કલમમાં, આજ 6 અધ્યાય 10મી કલમમાં, સગળા પ્રકારના પાપનું મૂળ છે. એના પર વિશ્વાસ રાખીને, એના પર ભરોસો કરીને કેટલાય કે પોતાને વિંધ્યા છે, અને વિશ્વાસથી લોકો પતન થયું છે. કદાચ તમે ડોલર જોયા હશે, આપણા ત્યાં રૂપિયા છે, બીજા જગ્યાએ યાન હોય છે, કોઈ જગ્યાએ સિકેલ હોય છે. એમ આપણું જે કરન્સી છે, એમાં લોકો આપણામાં લખેલું છે સત્યમે વિજેતે, એવું આપણામાં લખ્યું છે. ડોલર પર શું લખ્યું છે? વી ટ્રસ્ટ ઇન ગોડ. શું લખેલું છે? અમે પૈસા પર નહીં, અમે ગોડ પર વિશ્વાસ કરે છે. એમના કરન્સીમાં એમનો જે કહીએ લેખ છે, એવો લેખ છે, વી ટ્રસ્ટ ઇન ગોડ. આમેન. આપણો બી ભરોસો પૈસાને જો, મારો ભરોસો પ્રભુ પર છે, એવું પૈસાને કહેવાનું. આમેન. પૈસાને જોઈને શું કહેવાનું? મને પ્રભુ પર ભરોસો છે. પ્રેઝ લોર્ડ. પૈસા જે છે એ તમને પ્રભુ પર ભરોસો કરતા અટકાવે છે. અને હા, પૈસા સઘળી વસ્તુની જરૂરિયાત પૂરી કરી શકે છે. સભા શિક્ષક તેનો 10મો અધ્યાય તેની 9મી 19મી કલમમાં સુલેમાન કહે છે, પૈસાથી તમે પાણી મેળવી શકો છો, પૈસાથી તમે સારી પત્ની લાવી શકો છો, પૈસાથી તમે ગાડી લાવી શકો છો, પૈસાથી પ્લેન, બધું જ તમે ખરીદી શકો છો. જે તમને દેખાય છે બધું જ પૈસાથી તમે મેળવી શકો છો. 19મી કલમ, મિજબાની મોજ મજાને માટે કરવામાં શા આવે માટે છે. મિજબાની કરવામાં આવે છે? તો જવાબ આપે છે મોજ મજા માટે.
અને દ્રાક્ષારસ જીવને ખુશ કરે છે. તો શું ખુશ કરે છે? પ્રશ્ન છે, તો જવાબ આપે છે દ્રાક્ષારસ. પૈસા સગળી વસ્તુઓની જરૂરિયાત પૂરી પૈસા. પાડે છે. તો પૈસા એ પૈસા છે, પૈસા છે. ઓકે પૈસા ઓકે, પૈસા એટલે એક આવે ને પૈસા એટલે બહુ આવે. સારું, તો પૈસા ક્યાં કરતે હો? સગળી વસ્તુની જરૂરિયાત પૂરી કરે છે. બોલો, પૈસા સગળી વસ્તુની જરૂરિયાત પૂરી કરે છે. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું, દેવ અને પૈસાની એક સાથે તમે ચાકરી નથી કરી શકતા. જે પૈસા છે એ દેવ સમાન જ છે. પૈસો મારો, લોકો કહે છે પરમેશ્વર. તો એ બધું જ લઈ આવી શકે. કોઈ ના નમતું હોય તો એને પૈસાથી નમાવી શકો છો. નીતિ વચન તેનો 22મો અધ્યાય 7મી કલમ લખી છે, ધનવાન જે હોય છે એ ગરીબ પર સત્તા એટલા માટે ચલાવી શકે છે કેમ કે એની પાસે પૈસા છે. અને જે લેણદાર છે, વાંચો 7મી કલમ. દ્રવ્યવાન ગરીબ પર સત્તા ચલાવે છે હા, અને દેણદાર લેણદારનો દાસ છે. હંમેશા એ નીચો જ રહે છે. જ્યારે તમે પૈસા કોઈને આપો છો તો એ મોં નથી ખોલતો, ઊંચું નથી જોઈ શકતો, એને તમે ગુલામ બનાવી દો છો. તો પૈસા એ માણસને ગુલામ પણ બનાવી શકે છે. પૈસા એ સગળી વસ્તુ જરૂરિયાત પણ પૂરી કરી શકે છે. પણ આ પૈસાથી અભિમાન આવી શકે છે. તમારાથી શું પાપ થાય છે? તો અભિમાન થાય છે. પૈસાથી બીજું શું પાપ થાય છે? તમે એના પર વિશ્વાસ કરીને દેવ પરનો વિશ્વાસ તમારો ખૂટવા લાગે છે. દેવ પર ભરોસો કરવાનો બંધ થાય છે અને પૈસા પર ભરોસો થાય છે. પૈસા તમને ઈશ્વરથી દૂર લઈ જાય છે. અને જ્યારે તમારા જીવનમાં સમસ્યા આવે છે તો પૈસા નથી બચાવી શકતા, પણ તમને પૈસા ઈશ્વરથી દૂર કરે છે, ઝઘડા પણ પેદા કરે છે. મૂસાએ કીધું કે જેમ પાઉલ કહે છે, ધનવાન થવાની ઈચ્છા ના રાખો. ધન સારું છે, પણ બહુ બધું ધન એ કોઈ કામનું નથી. પાઉલ કહે છે, માફ કરો, મૂસા કહે છે, પુનર્નિયમ 17મો અધ્યાય 7મી કલમ, તેમજ તે ઘણી સ્ત્રીઓ કરે નહીં. તો ઇઝરાયેલને આવી સલાહ આપવામાં આવી રાજાઓને કે તે ઘણી સ્ત્રીઓ ન કરે, એ માટે કે તેનું મન ભમી ન જાય. તેમજ તે પોતાને તેમજ તે પોતાના માટે સોનું રૂપું અતિશય ન વધારે. અતિશય ના વધારે. બધું સોનું, બહુ બધું રૂપું ને બહુ બધું પૈસા ના વધારે. અહીંયા મૂસા લખીને મરી ગયો. આ છેલ્લા પુસ્તક પુનર્નિયમમાં 17મો અધ્યાય 17મી કલમમાં મૂસાએ સલાહ આપી, બહુ બધું ધન ના એકઠું કરતા. જે ઇઝરાયલ હાલની તારીખનું ઇઝરાયલ છે એ બહુ ધનાઢ્ય ઇઝરાયલ છે. એની પાસે બહુ બધું છે, બહુ બધા પૈસા છે, અને એ લોકોએ પોતાના બેંકો અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી ચૂકેલા છે. જેમ ચાઇના પણ બહુ બધું ઇન્વેસ્ટ કરી ચૂકેલું છે બહુ બધા વર્ષો માટે. બધાને ગુલામ બનાવી શકે એટલો મોટો દેશ થઈ ગયો છે. એમ અહીંયા પ્રભુએ સલાહ આપી કે તું બહુ ધન એકઠું ના કર. યોહાન શું કે છે? યોહાન બાપ્તિસ્ત, જો જુઓ લુકની સુવાર્તા 3જો અધ્યાય તેની 14મી કલમ, જેમ પાઉલે કીધું તમે ધન જે છે અથવા તમે ધનવાન થવાની ઈચ્છા ન રાખો, એમ અહીંયા જે યોહાન બાપ્તિસ્ત પણ એવું કે છે. સિપાહીઓએ પણ તેને પૂછ્યું કે અમારે શું કરવું? અમારે શું કરવું? યોહાન બાપ્તિસ્ત, અમને પણ કોઈ સલાહ તો સૂચન આપો. તેણે તેઓને કહ્યું કે કોઈના પર જબરજસ્તી ન કરો, જબરજસ્તીથી પૈસા ના લેતા, તેમજ કોઈના ઉપર ખોટું તહમત ન મૂકો, ખોટું તહમત મૂકીને પૈસા પડાવવા માટે ના મૂકતા. અને તમારા પગારથી સંતોષી રહો. તમારા પગાર જે મળે છે એમાં સંતોષ રહેવું જરૂર. જેટલું મળ્યું, પ્રેઝ ધ લોર્ડ, આમેન. તો પૈસા માણસને બચાવતું નથી, પણ આ પૈસા જરૂરિયાત પૂરી કરે છે. પણ ધનવાન થવાની ઈચ્છા નહીં રાખવી. પ્રભુનો આશીર્વાદ ધનવાન કરે છે. આમેન. તો પ્રાર્થના કરવી, પ્રભુ મને આશીર્વાદ આપો. આમેન. પ્રભુ મને આશીર્વાદ આપો, કારણ કે જે ધન છે, હા, એનાથી તમે બીજાને ગુલામ બનાવી શકો છો, તમે રાજ પણ કરી શકો છો, પણ આપણો ભરોસો પૈસા પર નહીં. જે દરેકને ઉદારતાથી આપે છે એના પર આપણો ભરોસો હોય. પ્રેઝ લોર્ડ. તો આપણે કશું લાયા નથી, કશું લઈ જઈ શકતા નથી, એ વાતને જીવનભર યાદ રાખવી. પ્રેઝ લોર્ડ. ફરીથી વાંચીએ 9મી 10મી કલમ. પહેલો તિમોથી 6ઠો અધ્યાય 9-10 કલમ સાંભળો. પણ જેઓ ધનવાન થવાની ઈચ્છા રાખે છે તેઓ પરીક્ષણમાં, પહેલી વાત, પરીક્ષણ, ફાંદામાં ફસાય છે, તથા ઘણી મૂર્ખામી કરી એવું લોકો કહે છે, તથા નાશકારક તૃષ્ણામાં, અને નાશકારક તૃષ્ણામાં પડે છે.
જીવ માણસોની વિનાશમાં અને માણસ પછી આખરે બહુ બધા પૈસા હોવા છતાં માણસો પોતાનું પતન પોતે જ કરે છે, આપઘાત કરીને અથવા તો પોતાનું પતન બીજું કઈ વ્યસન કરીને પતન માર્ગે જતો રહે છે વિનાશમાં તથા અધોગતિમાં અને અધોગતિ એની ધીરે ધીરે અધોગતિ થાય છે. બહુ બધા પૈસા હોય છે તો પણ એનું માન બિલકુલ જતું રહે છે અને એનું બદનામ થઈ જાય છે. 10મી કલમ. કેમ કે દ્રવ્યનો લોભ સગળા પ્રકારના પાપનું મૂળ તો છે. આ બધા ઘણા પાપનું મૂળ, એમાં તમારો અભિમાન આવે છે, ઝઘડા આવે છે અને વિશ્વાસથી તમે પતન પણ થાવ છો. આગળ. એનો લોભ રાખીને કેટલાક વિશ્વાસથી ભટકી ગયા તો છે વિશ્વાસથી ભટકી જવાય જ છે. અને ઘણા તમે દુઃખોથી- કદાચ કહો મને ધનવાન થવું છે, થાઓ, તમે વિશ્વાસથી ભટકી જ જશો એવી ભવિષ્યવાણી પ્રોફેસી પાઉલે કરી દીધી છે. આમેન. તો વિશ્વાસથી ના ભટકવું હોય તો ધન પર ભરોસો નહીં કરવું, કે ધનની લાલચ નહીં રાખવી, કે ધનની પાછળ નહીં દોડવું, કે ધન પામવા માટે પ્રભુની સેવા નહીં કરવી, કે ધન પામવા માટે જેમ યોહાને કીધું કે તમારા પગારથી સંતુષ્ટ રહો, જબરજસ્તી ન કરો, તનતોડ મહેનત ન કરવું, સુલેમાને કીધું. આમેન. તો તનતોડ મહેનત, રાત દિવસ ઉજાગરા પ્રભુના વચનની પાછળ આપણે લગાવી. આમેન. તો જે અન્ન નાશવંત છે તેને સારું નહીં, પણ જે અન્ન અનંત જીવન સુધી ટકે છે, જે બાપ તમને આપશે એ માટે તમે મહેનત કરો. આમેન. પ્રભુ દરેકને કૃપા આપે, સમજણ આપે, અને દરેક ક્રિશ્ચન આપણે ધનવાન થવાની ઈચ્છા નહીં રાખવી, પણ પ્રભુનો આશીર્વાદ ધનવાન કરશે જ કરશે, એ એનું વચન છે. પણ ધનવાન રાખવાની ઈચ્છા રાખીશું તો આપણે વિશ્વાસથી પતન થશે જ થશે, અને એના પર ભરોસો કરીને આપણે અભિમાન પણ કરી બેસીશું અને આપણે વિશ્વાસથી પતન પણ થઈ જશે. આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, એ પણ વિશ્વાસ જતો રહેશે અને આપણે કહીશું પૈસાથી બધું શક્ય છે એમ કહેવા લાગીશું. પણ આપણે કહેવું જોઈએ પ્રભુથી સગળું શક્ય છે. આમેન. પ્રભુ દરેકને કૃપા આપે, સમજણ આપે, આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ, આ વચનો માટે આભાર માનીએ છીએ. અમે પાઉલ જે જ્ઞાની માણસ, તમે એને જ્ઞાન આપ્યું, સુલેમાન જેને તમે જ્ઞાન આપ્યું, યોહાન બાપ્તિસ્ત જેને તમે ઈશ્વર જ્ઞાન આપ્યું, આ ઈશ્વર પ્રભુ તમે તમારા સેવકોને જે જ્ઞાન આપ્યું અને તેઓએ જે દાખલાઓ બતાવ્યા કે માણસો કેવા અધોગતિમાં ગયા, માણસો કેવા ફાંદામાં ફસાયા, માણસોએ પોતાને કેવા ઘાયલ કર્યા, માણસો કેવા વિશ્વાસથી પતન થઈ ગયા, માણસો કેવા મૂર્ખામીમાં આવી પડ્યા, આ માણસો નો કેવો વિનાશ થયો. પ્રભુ તમારા સેવક પાઉલે સ્પષ્ટ વાત કીધી, કશું લાયા નથી, કશું લઈ જતા નથી. પ્રભુ આપણા ઉપભોગ માટે જે આપવાનો છે આપશે જ આપશે. આપણે પ્રભુ પર હંમેશા ભરોસો કરીએ. આભાર વિશ્વાસુ તમારા સેવક સંત પાઉલ માટે, એને જે વાત લખી એ સ્પષ્ટ છે. અમારો ભરોસો ખ્રિસ્ત તમારા પર છે, ધન પર નહીં. અમે પ્રભુ તમારા વિશ્વાસમાં વધવા માંગીએ છીએ, ચાલવા માંગીએ છીએ. અમારી મદદ કરો અને અમે દરેકને આશીર્વાદ આપનાર તમે છો. અમે મહેનત ન કરીએ અથવા તો અમે પૈસા કમાવા માટે તન તોડીએ નહીં, રાત દિવસ ઉજાગરા ન કરીએ, પણ પ્રભુ તમે જે ઉદારતાથી આપો છો અમારો ભરોસો તમારા ઉપર જ હોય. પ્રભુ તમારા દરેક ખ્રિસ્તી, મારા દરેક ભાઈ બહેનો, ખ્રિસ્તી ભાઈ બહેનો ધનવાન થઈ જાય, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ધનવાન થઈ જાય. એમનો ભરોસો જ્યારે પારખવામાં આવે તો એમનો ભરોસો કેવળ તમારા ઉપર જ હોય. દરેકને ટકાઈ રાખો વિશ્વાસમાં અને પ્રભુ દરેકની જરૂરિયાત પૂરી કરો અને દરેક ક્રિશ્ચિયન પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ધની થઈ જાય, કે જેથી તેઓ બધું વસાવી દે અને પૃથ્વી પર ખ્રિસ્તીઓનું રાજ હોય. પ્રભુ તમારા લોકોનું રાજ હોય એવું માંગુ છું. દરેકને સહાય કરજો. એમનો ભરોસો તમારા ઉપર હોય અને તમારા સેવા માટે દરેક તૈયાર હોય. દરેકને આશીર્વાદ આપો. વિશ્વાસુ આભાર તમારા જ્ઞાન, તમારા વચનો માટે, તમારી બુદ્ધિ માટે, તમારી સમજણ માટે, અને પાઉલની જે સલાહ અને પાઉલની જે ચેતવણી છે એને હંમેશા દરેક ખ્રિસ્તી યાદ રાખે. આમેન. પ્રાર્થના સાથે કરીએ. અવકાશમાં અમારા બા, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો જેમ આકાશમાં ત્યાં પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાઓ. દેશની આજ્ઞા આપો, જેને માફ કરું છું તમારું મને માફ કરો, મને પૈસા ન લાવો, મને સતત છિટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ મહિમા સરકાર તમારા છે. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. Shalom.